થરા ઓગળ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો પ્રેરિત કાંકરેજ તાલુકા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। આજે યોજાયેલા રક્તદાન કેમ્પના આયોજકોના જણાવ્યા અનુસાર આજે કાંકરેજમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં અંદાજે 800 રક્ત બોટલોનો લક્ષ્યની સામે બપોરે 12 વાગ્યા સુધીમાં 500 બોટલ રક્ત જમા કરાવવામાં આવ્યું હતું। થરા કોલેજના યુવાનો તેમજ યુવતીઓએ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેટ કરવામાં ઉત્સાહભેર ભાગ લઈ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેટ કર્યું હતું। થરા સરકારી હોસ્પિટલના અધિક્ષક ભરતભાઈ ચૌધરી તેમજ હોસ્પિટલ સ્ટાફ આજના બ્લડ ડોનેશન કેમ્પમાં સંપૂર્ણપણે સહયોગી બન્યા હતા। આયોજકોના જણાવ્યા અનુસાર રક્તદાનથી મોટું કોઈ દાન નથી અને જીવનદાન ભગવાન આપે છે, પરંતુ રક્તદાન એક મનુષ્ય જ આપી શકે છે। તો તમામ લોકોએ જરૂર પડે ત્યારે રક્તદાન કરવું જોઈએ। રક્તદાન કેમ્પના આયોજકોના જણાવ્યા અનુસાર આજ દિવસ સુધી કર્મચારીઓ સરકાર પાસે કેટલીક માંગણી કરતા હતા, પરંતુ આજે જે જગ્યાએ સમાજને આપવાની ગણતરી કાંકરેજ તાલુકા સંયુક્ત કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। મારું નામ સાબરિયા ભગવતીબેન મંગળભાઈ છે। હું શ્રી સુરાણી કોલેજમાંથી આવી છું અને આ કેમ્પ NSS તરફથી તેને આયોજન કરવામાં આવ્યું અને શ્રી મંગળ વિદ્યામાં આનું આયોજન થયું। રક્તદાન એ મહાદાન છે। રક્તદાનના કારણે લોકોનું જીવન બચાવી શકાય છે અને એને લોકોને ટૂંકા જીવનમાંથી આગળ લાવવામાં આવે છે। ભારત માતા કી જય। હું થરા કોલેજનો NCC કેડેટ। અમારી કોલેજમાંથી 15 થી 20 છોકરા આવ્યા છે જે બ્લડ આપવાના છે। બ્લડ ડોનેટ કરવું સારી બાબત છે, જેનાથી બીજાને મદદ મળી શકે છે। આપણે બ્લડ ડોનેટ કરવું જોઈએ, આનાથી કોઈ નુકસાન થતું નથી, સામે બીજાને મદદ મળે છે। હું ખેમાણા હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિકમાં નોકરી કરું છું। આજે અહીંયા શ્રી ઓગળ વિદ્યા મંદિરની અંદર બ્લડ કેમ્પ એટલે લોહીદાન હોવાથી, રક્તદાન હોવાથી હું અહીંયા લોહી આપવા માટે આવ્યો છું। આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે જે આ કાર્યક્રમ અમારા શૈક્ષણિક મહાસંઘ અને શિક્ષણ મહાસંઘે ગોઠવેલો છે, એટલે અમે અહીંયા આવ્યા છીએ। રક્તદાન એ મહાદાન છે। રક્તદાન કરવાથી કોઈના જીવન પણ બચી જાય છે। લોહી આપવાથી એમને જરૂરિયાતમંદોને એ લોહી પહોંચે છે। ખરેખર લોહીની શું કિંમત છે એ જ્યારે ત્યારે કોઈ અકસ્માત થાય ત્યારે જેટલું લોહી પડે છે ત્યારે એમને લોહી આપવા માટે આપણે આપવું જોઈએ અને રક્તદાન એ મહાદાન છે। તમામ કર્મચારી મંડળ દ્વારા આજે ગુજરાતની અંદર લગભગ 400 જેવા સ્થળ ઉપર એક જ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। એમાં અમે કાંકરેજ તાલુકા થરાની અંદર પણ અમારા તમામ સંઘો દ્વારા પ્રાથમિક, માધ્યમિક, તલાટી મંડળ, આરોગ્ય તમામ મંડળો દ્વારા અમે 1000 બોટલનો લક્ષ્યાંક રાખેલો અને અત્યાર સુધીમાં મિનિમમ 11 વાગ્યા સુધીમાં 400 બોટલ સુધીના લક્ષ્યાંક સુધી પહોંચી ગયા છીએ। આજ દિને જે કર્મચારી મંડળો અને આખા ગુજરાતની અંદર 1,25,000નું રજિસ્ટ્રેશન થયેલું છે અને આ ઉપરાંત આગળનું પણ મિનિટ બુકમાં આજનો જે કાર્યક્રમ નોંધાશે અને ભવિષ્યની અંદર ન ભૂતો ન ભવિષ્યથી કોઈ આટલું જે ડોનેશન કરવાનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શકતું નથી। પણ તમામ કર્મચારી મંડળોનો એક હેતુ છે કે આ કર્મચારી મંડળ દ્વારા એક ગરીબમાં ગરીબ વ્યક્તિને આનો ઉપયોગ થાય અને બ્લડ આપવાથી આપણને ઘણા ફાયદા થાય છે। સામંત વાકોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।